મશીન આપીશું। અત્યાર સુધીમાં જેટલા ધારાસભ્યોને મંત્રી માટેના ફોન આવ્યા છે એ તમામ નામો અમે આપ્યા। અસારવાના દર્શનાબેન વાઘેલાનું પણ નામ છે, અમદાવાદની અસારવા સીટ, અને તેમનું નામ પહેલી વખત મંત્રી માટે લેવામાં આવ્યું છે। અને મહિલા ઉમેદવાર કોને બનાવવા, ત્યાં મહિલાઓમાંથી મંત્રી કોને બનાવવા તેમાં ચર્ચા હતી, ઘણા બધા નામો હતા, પરંતુ આ નામ નહોતું અને દર્શનાબેન વાઘેલાનું નામ આવ્યું છે। તેમને ફોન આવી ગયો છે મંત્રી પદની શપથ લેવા માટે। તો એ જ રીતે રીવાબા જાડેજાનું પણ નામ છે, તેમને પણ ફોન આવી ગયો છે, તેઓ પણ હવે મંત્રી બનશે, શપથ લેશે। એવી જ રીતે ઘણા બીજા નામો પણ હતા, જો કે હજુ થોડા નામો બાકી રહી ગયા છે જેમને ફોન હવે આવશે, તો એ નામો પણ આવશે। અત્યાર સુધીમાં 22 નામો ફાઇનલ થઈ ચૂક્યા છે, જેમાંથી 6 જૂના છે અને 16 નવા ચહેરાઓ છે। અને નવા ચહેરાઓમાં પહેલી વખત મંત્રી બની રહ્યા હોય એવા 16 ચહેરાઓ છે। 4 દિવસમાં પહેલા જ આપ્યા હતા આ સંભવિત નામ। અમે 4 દિવસ પહેલા આ તમામ સંભવિત નામો હતા એ આપ્યા હતા। ન્યૂઝ 18ના અહેવાલ ઉપર ફરી એકવાર મહોર લાગી છે અને જે સંભવિત નામો આપ્યા હતા એ જ નામો અત્યારે એક પછી એક સામે આવી રહ્યા છે। તો ન્યૂઝ 18 ફરી એક વખત રાજનીતિક કવરેજમાં અગ્રેસર સાબિત થયું છે અને તેના અહેવાલોએ ફરી એક વખત અહીંયા મહોર લગાવી છે। તો ફરી એક વખત અમે આપને બતાવી દઈએ, અત્યાર સુધીમાં 22 નામો આવી ગયા છે। પૂર્ણ કદનું મંત્રીમંડળનું આ કદ હોઈ શકે છે। 27ની જગ્યાએ 25 કે 26ની આસપાસ મંત્રીઓ હશે, જેમાં એક સીએમ સાથે ગણીએ તો 25 નામો મંત્રીમાં હોઈ શકે છે। એટલે પૂર્ણ કદનું આ વખતનું મંત્રીમંડળ હશે અને થોડી જ મિનિટોમાં હવે આ શપથ સમારોહ શરૂ થવા જઈ રહ્યો છે। અલગ અલગ જિલ્લાઓ, અલગ અલગ ઝોન વાઇઝ તમામ જે ધારાસભ્યો છે એમને સાધવાનો અને આ જે જાતિગત સમીકરણ છે તેને પણ ધ્યાનમાં રાખીને સંગઠને અને કેન્દ્રીય નેતૃત્વ જે છે એમણે ખૂબ જ ધ્યાન રાખીને આ મંત્રીમંડળની પસંદગી કરી છે। જો કે હવે એ જોવાનું છે કે જે લોકો આશાવાદી હતા, અપેક્ષા રાખી રહ્યા હતા કે તેમનું નામ આવે, અને જો તેમનું નામ નહીં આવે તો તેઓમાં કોઈ નારાજગી હશે કે કેમ, એ પણ હવે જોવાનું રહેશે। જો કે એ બાદનો વિષય છે। અત્યાર સુધીમાં 22 નામો આવ્યા છે, હજુ બીજા 3 કે 4 નામો આવી શકે છે, કારણ કે 25 કે 27 જેટલા સભ્યોનું આ મંત્રીમંડળ હશે। રિપીટ કયા છે ફરી એક વખત અમે આપને જણાવી રહ્યા છે। હર્ષ સંઘવી, કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, કુંવરજી બાવળિયા, પુરુષોત્તમ સોલંકી, આ રિપીટ નામો છે ને નવા ચહેરા તરીકે જોઈએ, ભલે તેમણે પહેલા પણ કામ કર્યું હોય પરંતુ તેમ છતાં પણ નવા ચહેરાઓ તરીકે જોઈએ તો ફરી એકવાર એટલે આ વખતની સરકારમાં નવો ચહેરો આપણે એ રીતે ગણીએ તો અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી, કાંતિ અમૃત્યા, કૌશિક વેકરિયા, રીવાબા જાડેજા, જયરામ ગામિત, ઈશ્વરસિંહ પટેલ, આ સરકારમાં એ નવા ચહેરાઓ હશે। મોટાભાગના જે નામો છે તે અમે લગભગ છેલ્લા 1 અઠવાડિયાથી આ અંગે અમે ચર્ચાઓ કરી રહ્યા છે ને મોટા ભાગના તમામ એ નામો છે જે ન્યૂઝ 18 ગુજરાતીએ આપ્યા હતા। ન્યૂઝ 18 ગુજરાતીના સહયોગીઓ, સંવાદદાતાઓએ જે નામ આપ્યા હતા અને ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર અમે જે બતાવ્યા હતા એ જ નામ અહીંયા સામે આવી રહ્યા છે। એનો મતલબ એ છે કે ન્યૂઝ 18 ગુજરાતીએ આપેલી ખબર ઉપર મહોર લાગી રહી છે। નવું જે મંત્રીમંડળ છે એના ચહેરાઓ કયા હશે, સતત અમે કહેતા આવ્યા હતા કે આમને રિપીટ કરવામાં આવી શકે છે। રિપીટમાં પહેલા અમે કહ્યું હતું હર્ષ સંઘવી રિપીટ થઈ શકે છે, ઋષિકેશ પટેલ થઈ શકે છે, તો આ એવા નામો છે કે જે અમે રિપીટ થિયરી અંગે નામ આપ્યા હતા। તો અન્ય એકને પણ ફોન આવ્યો છે, તેની પણ વાતચીત કરીશું। તો નવું નામ કયું છે તે પણ આપણે જાણી લઈશું, કારણ કે અત્યાર સુધીના નામ લગભગ 22 થી 23 જે છે ટોટલ નામ આપણી સામે આવી ચૂક્યા છે। કૌશિક વેકરિયા, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, રીવાબા જાડેજા, ત્રિકમ છાંગા, આ એવા નામો છે કે જેઓ મંત્રી પદ શોભાવવા જઈ રહ્યા છે। મંત્રી પદ માટે ઈશ્વરસિંહ પટેલને પણ ફોન આવી ચૂક્યો છે। મંત્રી પદ માટે તમામ એ નામો જે છે આગળ ધરવામાં આવ્યા છે। મંત્રી પદ માટે અલગ અલગ નામ, પરંતુ હજુ કેટલાક નામ બાકી છે। હવે જોવાનું રહેશે કે હવે કેટલા નામ આવી શકે છે। એટલે 3 થી 4 નામ હોઈ શકે છે, પરંતુ એ 3-4 નામમાં કોણ હોઈ શકે છે, હજુ એક જે સરપ્રાઇઝ કદાચ એ બાકી હોય તો એવી હોઈ શકે છે, કારણ કે સૌરાષ્ટ્રમાંથી હજુ પણ એવું લાગે છે કે કેટલાક નામ આવી શકે છે। ખાસ કરીને જોઈએ ડેપ્યુટી સીએમ પદ એ કોને આપવામાં આવશે તેને લઈને પણ સતત ચર્ચાઓ ચાલી રહી છે। તો એ પદને લઈને પણ એ કયો ચહેરો, શું આ એ ચહેરો હોઈ શકે છે, કારણ કે હર્ષ સંઘવીએ સતત કામ કર્યું છે, સતત ગ્રાઉન્ડ ઉપર રહ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, સુરક્ષાની વાત હોય। ગૌતમ આપણી સાથે જોડાઈ ગયા છે। જી ગૌતમ, હવે કેટલા નામો બાકી છે? લગભગ 22-23 નામ તો આવી ચૂક્યા છે, એટલે 3 નામ હજુ પણ હોઈ શકે, 3 થી 4 નામ, અને એ કયા હોઈ શકે?
જી બિલકુલ 2 થી 3 નામ હવે બાકી છે અને પછી કેબિનેટ જે મંડળ જે છે તે ટીમ ભૂપેન્દ્ર પટેલની તૈયાર થઈ જશે અને ટૂંક સમયની અંદર શપથવિધિ સમારોહ જે છે તે મહાત્મા મંદિર ખાતે થવાની છે. તેના પહેલા દ્રશ્યો બતાવીશ કે આ પ્રકારની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે અને અત્યારે હાલ તમે જુઓ છો કે નાગરિકો, ધારાસભ્યો, ભાજપના કાર્યકર્તાઓ તમામનો જમાવડો જે છે તે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી ના જે શપથ સમારોહ યોજાવાનો છે તેમાં લાગી રહ્યો છે અને અત્યારે હાલ જુઓ કે આ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. તમામ ખુરશીઓ ગોઠવાઈ ચૂકી છે. ઠીક હવે વિજય મુહૂર્તની તૈયારીઓ જે છે તેની રાહ જોવાઈ રહી છે કે ક્યારે વિજય મુહૂર્ત હવે ની ઘડીઓ આવે અને ત્યારે તમામ ધારાસભ્યો જે મંત્રીપદના શપથ લેવાના છે તે અહીંયા જોવા મળે તે પ્રકારની આશા અપેક્ષા સેવામાં આવી રહી છે. મહત્વનું એ છે કે જ્યારે 3 દિવસ પૂર્વે જ્યારે ન્યૂઝ 18 દ્વારા જિલ્લા વાઇઝ કોણ બની શકશે મંત્રી તે અંગેનો અહેવાલ જે પ્રદર્શિત કર્યો હતો ને તેમાંથી 80% જેટલા નામ 80-85% જેટલા નામ જે છે તેની ઉપર સરકારે પણ મોહર લગાવી છે. મહત્વનું એ છે કે રિપીટ જેટલા નામોની વાત જે કરવામાં આવી હતી તેમાં ઋષિકેશ પટેલ જે છે તેમની નામની ચર્ચા કરી હતી તેની ઉપર મોહર વાગી છે. હર્ષ સંઘવીના નામ ઉપર મોહર વાગી છે. પ્રફુલ પાનસેરિયાના નામ ઉપર મોહર વાગી છે. કુંવરજી બાવળિયાના નામ ઉપર મોહર વાગી છે. પરસોત્તમ સોલંકીના નામ ઉપર મોહર વાગી છે. કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા જે નેતાની વાત હતી તો એમાં અર્જુન મોઢવાડિયાના નામ ઉપરની મોહર જે છે તે વાગી છે. આ ઉપરાંત દાહોદની વાત કરીએ તો બચુ ખાબડને પડતા મુકાય છે અને તેમના સ્થાને રમેશ કટારાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે મહીસાગરની વાત કરીએ તો મહીસાગર અને અરવલ્લી જે જિલ્લો જે છે તેમાંથી કુબેર ડિંડોરને પડતા મુકાયા છે અને પીસી બરંડા જે નિવૃત્ત ડીવાયએસપી હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ધારાસભ્ય બન્યા હતા અને તેમની પસંદગી ઉતારવામાં આવી છે અને તેમને મંત્રીપદ જે છે તે સોંપવામાં આવ્યું છે. એ જ રીતે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલની પસંદગી કરવામાં આવી છે. નરેશ પટેલ જે છે તે અગાઉ મંત્રીમંડળમાં સામેલ હતા ભૂપેન્દ્ર પટેલની ટીમમાં. 2022ની ચૂંટણી બાદ તેમને લેપ્સ કરવામાં આવ્યા હતા પરંતુ ફરી એકવાર તેમની પસંદગી કરી અને તેમને ગૌતમ આપને અટકાવીને એક સવાલ પૂછવા ઈચ્છી રહી છું કારણ કે સૌરાષ્ટ્રના જે લોકો છે તે રાહ જોઈ રહ્યા છે જયેશ રાદડિયાના નામની. શું આ નામ હોઈ શકે છે જે બાકી નામો છે એમાંથી? જી બિલકુલ, અનેક અટકળો ચાલી રહી છે, અનેક સંભાવના જે છે તે સેવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી આ સસ્પેન્સ જે છે તે યથાવત રીતે જોવા મળી રહ્યું છે. કારણ કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આમ જોવા જઈએ તો રીવાબા જાડેજાનું નામ જે છે તે સૌરાષ્ટ્રમાંથી આવ્યું છે. પ્રદ્યુમનજી વાજા જે એસસી છે પરંતુ સૌરાષ્ટ્રની કોડીનાર બેઠક ઉપરથી ધારાસભ્ય છે અને તેમનું નામ જે છે તે આવ્યું છે. એટલે કે આમ સૌરાષ્ટ્રમાંથી આવતા તે છે અર્જુન મોઢવાડિયા સૌરાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. કુંવરજી બાવળિયા સૌરાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. કાંતિ અમૃતિયા સૌરાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. આ તમામ જીતુ વાઘાણી સૌરાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. પરંતુ હજુ એક ચહેરો જેના ઉપર સસ્પેન્સ છે તે છે આ ચહેરો કે જયેશ રાદડિયા કે તેના નામ ઉપરથી હવે પડદો ક્યારે હટે છે સૌ કોઈની ઉપર નજર જે છે તે મંડરાયેલી છે. પરંતુ જયેશ રાદડિયાને સમાવવામાં આવે છે કે કેમ તે પણ એક સસ્પેન્સ રૂપ જોવા મળી રહ્યું છે. પરંતુ હવે ઘડીઓ ગણાઈ રહી છે અને ટૂંક સમયની અંદર તમામ મંત્રીઓ જે છે તેમના નામ જાહેર થઈ ચૂક્યા છે અને તમામ મંત્રીઓ જે છે તે શપથ ગ્રહણ સમારોહમાં આવશે અને તે શપથ લેશે. બિલકુલ, કારણ કે અત્યાર સુધીનું જે અપડેટ આપી દઈએ, ખાસ કરીને સૌરાષ્ટ્રનું જે અપડેટ આપી આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સૌરાષ્ટ્રના 8 ધારાસભ્યોને ફોન આવ્યો અત્યાર સુધીમાં. જે વાત કરીએ તો 3 ઓબીસી, 2 લેઉવા પાટીદાર, 1 કડવા પાટીદાર, 1 ક્ષત્રિય, 1 દલિત સમાજ. ઓબીસી સમાજમાંથી પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, અર્જુન મોઢવાડિયા છે. લેઉવા સમાજમાંથી જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા. કડવા પાટીદાર સમાજમાંથી કાંતિ અમૃતિયા. ક્ષત્રિય સમાજમાંથી રીવાબા જાડેજા. દલિત સમાજમાંથી ડોક્ટર પ્રદ્યુમન વાંઝા. પ્રદ્યુમન વાંઝાને ફોન આવતા ભાનુબેન બાબરિયા માટે આ કપરા ચઢાણ એટલે એ નામ બાકા જે રીતે આપ પણ કહી રહ્યા છો. કૌશિક વેકરિયા, જીતુ વાઘાણીના નામની જાહેરાત થતા રાઘવજી પટેલ માટે કપરા ચઢાણ અને જયેશ રાદડિયાની નામની જે ચર્ચા છે કદાચ એનો છેદ ઉડાઈ પણ શકે છે. કદાચ આપણે વાત કરી રહ્યા છે રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયાનું નામ કાપવાનું નક્કી છે તેવું આના પરથી લાગી રહ્યું છે. આ લિસ્ટ પરથી કાંતિ અમૃતિયાના નામની જાહેરાત થતા સંજય કારડિયાના નામનો પણ કદાચ છેદ ઉડાઈ રહ્યો છે. આપની પાસેથી અપડેટ પણ મેળવીશું. અને ગત મંત્રીમંડળમાંથી સૌરાષ્ટ્રમાંથી મહિલા ચહેરો ભાનુબેન બાબરિયા હતો, તેની સાથે મહિલા ચહેરો રીવાબા જાડેજા આ વખતે જોવા મળી રહ્યો છે. આ જે ગણિત છે ગૌતમ, તે અંગે શું કહેશો?